ભુજમાં આવેલ પ્રેમજી ભવાનજી ઠક્કર સ્મૃતિ રાષ્ટ્રભાષા હિન્દી ભવન ખાતે રવિવારે કચ્છ જિલ્લા રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિનું સંમેલન યોજાયું હતું, જેમાં સમગ્ર કચ્છના કેન્દ્ર વ્યવસ્થાપકો, પ્રચારકો, જિલ્લા અને તાલુકા સમિતિઓના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શંકર સચદેના પ્રમુખપદે યોજાયેલ આ સંમેલનમાં 2 એજન્ડાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લામાં વર્ધાના કેન્દ્રો સક્રિય કરવા તેમજ જુદી જુદી પરીક્ષાઓ માટેના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ તકે શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે અત્યાર સુધી સમિતિ દ્વારા 35 જેટલા અધિવેશન કરવામાં આવ્યા છે. આજના સંમેલનમાં ઉપસ્થિતોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનો આગામી દિવસોમાં અમલ કરવામાં આવશે તેમજ જિલ્લા સમિતિના યોગદાન અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ અંગે નિવૃત્ત આચાર્ય રમીલાબેન મહેતાએ જણાવ્યું હતું કે ભુજ તાલુકાની દરેક શાળામાં બાળકોને હિન્દી રાષ્ટ્રભાષા અંગે પ્રેરિત કરવામાં આવશે અને સાથે શાળાને પુસ્તકો પણ પહોંચાડવામાં આવશે. અંજારથી આવેલા શોભનાબેન વ્યાસે જણાવ્યું હતું કે વડીલોથી પ્રેરણા લઈને અમે આગળ વધીએ છીએ. રાષ્ટ્રભાષાના પ્રચાર પ્રસાર માટે સ્કૂલોમાં વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવે છે. જિલ્લા લેવલેથી સૂચના મળ્યા બાદ અમે આગળ વધીએ છીએ. અંજારની 120 અને નગર શિક્ષક સમિતિની 22 શાળામાં શિક્ષકો અને બાળકને આગળ વધવા માટે પ્રાયોરિટી આપશું. તેમણે રાષ્ટ્રભાષાનો પ્રચાર પ્રસાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ સંમેલનમાં પ્રમુખ શંકરભાઈ સચદે, કાર્યકારી મહામંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ ઠક્કર, ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિના મંત્રી સંચાલક શરદભાઈ જોશી, પ્રચાર મંત્રી સુરેશ પ્રસાદ રાવલ, કાર્યાલય મંત્રી ભાનુભાઈ ત્રિવેદી સહિત કચ્છના કેન્દ્ર વ્યવસ્થાપકો, પ્રચારકો, જિલ્લા અને તાલુકા સમિતિઓના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ એની સ્થાપના સન 1961માં થઈ. નંબર 1. 1969માં હિન્દી ભવનનું નિર્માણ થયું. નંબર 2. એ હિન્દી ભવન જર્જરિત થઈ ગયું, એને પાડીને નવું હિન્દી ભવન બનાવવામાં આવ્યું. છેલ્લા 45 વર્ષથી આ સંસ્થા સાથે હું પ્રમુખ તરીકે જોડાયેલો છું. એ 45 વર્ષ દરમિયાન ભૂકંપ અને કોરોના જેવા વર્ષોને બાદ કરતાં આ પ્રકારના 35 અધિવેશનો આજ દિવસ સુધી થયા છે. આજના અધિવેશનને લાગે વળગે છે ત્યાં સુધી અમારા એજન્ડા 2 હતા કે જિલ્લામાં વર્ધાના કેન્દ્રોને સક્રિય કઈ રીતે કરવા, નંબર 1, અને જુદી જુદી પરીક્ષાઓમાં જે પરીક્ષાર્થીઓની સંખ્યા ઓછી થતી જાય છે એમાં કેમ વધારો કરવો. તો એ માટે ચર્ચા વિચારણા કરવા જિલ્લાના કેન્દ્ર વ્યવસ્થાપકો, પ્રચારકો, જિલ્લા સમિતિ તથા તાલુકા સમિતિ હોદ્દેદારો અને સભ્યો બધાની મિટિંગ આજે બોલાવી હતી. અને આપે જોયું તેમ અહીં ઉપસ્થિત લોકોએ પોતપોતાના સૂચનો આપ્યા છે. એ સૂચનોનો અમલ સંપૂર્ણપણે કરવામાં આવશે. એમાં પ્રાંતીય સમિતિ તરફથી યોગદાન આપવામાં આવશે, અમે શિરોમાન્ય ગણશું. જિલ્લા સમિતિ તરફથી પણ યોગદાન આપવામાં આવશે. એમ કરતાં કંઈ ખૂટતું હશે તો એની વ્યવસ્થા ભગવાન કરી આપશે. પણ કોઈ પણ કેન્દ્રનું કામ પરીક્ષાના અભાવે, પૈસાના અભાવે ન અટકે એ જોવાની સૌની ફરજ છે. અને હું માનું છું કે 1961થી પરમ આદરણીય જેઠાલાલભાઈ જોશી, મોરબી જેઠાલાલભાઈ જોશી, અને કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી મોરબીશ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર, એમના પ્રયત્નોથી કચ્છ રાષ્ટ્રભાષાની જે રાષ્ટ્રભાષા પ્રચારનું જે કાર્ય ચાલી રહ્યું છે એ કાર્ય આવનારા વર્ષોમાં પણ સારી રીતે ચાલશે. જે વર્ધાના કેન્દ્રો નિષ્ક્રિય થયા છે એમને સક્રિય કરવામાં આવશે. શક્ય છે તો નવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. પરીક્ષાર્થીઓની સંખ્યામાં કેમ વધારો થાય તે જોવામાં આવશે. અને તાલુકા કક્ષાએ જે સમિતિઓ જે કામ કરવા માગતી હશે એમાં જિલ્લા સમિતિ તરફથી સંપૂર્ણ યોગદાન આપવામાં આવશે. કચ્છ હિન્દી પ્રચારક સંમેલનનું આયોજન થયું. ખરેખર ખૂબ જ સરસ આયોજન થયું. હિન્દી સાથે જોડાયેલી શિક્ષકો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ બધા આવ્યા અને પોતાની રજૂઆત કરી. હિન્દી માટે શું થઈ શકે છે, હિન્દીની પ્રચાર પ્રસારમાં શું અગવડતા છે, શું સમસ્યાઓ છે, એના વિશે વાત થઈ અને એના उपायों માટે પણ एक सारी एवं समृद्ध चर्चा थी. भुज एरिया की पूरी जिम्मेवारी हम लेते हैं. स्कूल में जाएंगे, बच्चों को और भी कुछ नया सिखाने का प्रयत्न करेंगे. और जब से गुजरात सरकार ने 4ठी कक्षा में जब हिंदी शुरू की है
तो हम इसके बारे में भी सोचकर उस बच्चों को भी पढ़ाने का काम करेंगे और राष्ट्रभाषा हिंदी के लिए सदैव काम करते रहेंगे। ये लोग एक अपने सब्जेक्ट में हिंदी पढ़ते हैं एक विषय के रूप में, लेकिन राष्ट्रभाषा हिंदी का एक पहले से ही एक झुकाव उस तरफ रहा है कि बच्चों को राष्ट्रभाषा हिंदी से लगाव हो, तो उसके लिए और भी कुछ बताएं। उसमें जो नई नई कविताएं आती है, नए नए उसमें जो कहानियां आती है, उन सबसे हम अवगत कराएंगे। मेरी सब सहेली, मेरे सब बुजुर्ग लोगों के पास में हमको प्रेरणा मिलती है और हम बच्चों के लिए कुछ आगे बढ़ने का काम कर रहे हैं। हम हमारी राष्ट्रभाषा का प्रचार प्रसार के लिए स्कूलों में स्पर्धाएं करते हैं, जैसे चित्र स्पर्धा, सुलेखन स्पर्धा, वक्तृत्व स्पर्धा। वो हमारा डिस्ट्रिक्ट जिले से जो हमको सूचनाएं मिलती है वो सब हम उससे आगे बढ़ते हैं और प्रचार प्रसार से के माध्यम से हम बच्चों को साथ जुड़कर, मैं अंजार की 120 साला और नगर शिक्षण समिति की 22 सालाओं में हम जो टीचर और जो बच्चों को इसमें आगे बढ़ने का होता है उसको हम प्रायोरिटी देंगे और राष्ट्रभाषा का प्रसार करने की हमारी नेम है। शंकर भाई सचदे साहब की अध्यक्ष टीम में हम जुड़े हुए हैं। કચ્છના પશ્ચિમ છેડે અરબી સમુદ્રના કિનારે આવેલું પવિત્ર કોટેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું ધામ છે। ખાસ કરીને પવિત્ર શ્રાવણ મહિનામાં કોટેશ્વર મહાદેવના દર્શન અને પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની અવરજવર જોવા મળે છે। ભક્તો ભગવાન શિવને જળ, દૂધ, બીલીપત્ર અને પુષ્પ અર્પણ કરી અભિષેક કરે છે। કોટેશ્વર મહાદેવનું પ્રસ્થાન પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમ સમાન છે। એક તરફ શિવ મંદિર અને બીજી તરફ વિશાળ અરબી સમુદ્રનું આહલાદક વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે। શ્રાવણ મહિનાના સોમવારના દિવસે અહીં વિશેષ પૂજા અર્ચના અને દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે। ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શિવની આરાધના કરવાથી મનની શાંતિ, સુખ, સમૃદ્ધિ અને મનોકામનાઓ પૂર્ણ થવાના આશીર્વાદ મળે છે। કહેવામાં આવે છે કે કોટેશ્વર મંદિર જે સ્થળ પર છે ત્યાં રાવણ જ્યારે શિવ ભક્તિ કરીને અમર થવાનું વરદાન ભગવાન શિવ પાસેથી મેળવી લંકા પરત ફરી રહ્યો હતો, ત્યારે આ સ્થળ પર ઋષિમુનિઓએ ગાય ફસાયા હોવાનું છલ કરી અને રાવણને શિવલિંગ નીચે મૂકવા પર મજબૂર કર્યો હતો અને તેનું અમર થવાનું જે વરદાન મળ્યું હતું તે ભંગ થયું હતું અને અહીંયા કોટેશ્વર મંદિર બન્યું હતું। આમ શ્રાવણ માસમાં કોટેશ્વર મહાદેવની ભક્તિ અને દર્શનનો અનુભવ શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક આસ્થા સાથે કચ્છની પ્રાચીન ધાર્મિક પરંપરાને નજીકથી અનુભવવાની એક અનોખી તક બની રહે છે। આપણું ભારતની પશ્ચિમ બોર્ડર ઉપર આવેલું કચ્છનું મહાન તીર્થ એટલે કોટેશ્વર મહાદેવ। કોટેશ્વર મહાદેવ રાવણે જ્યારે છેલ્લી તપસ્યા અમર થવા માટે કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા હતા, એ લિંગ ભગવાને આપ્યું કે બીજું લંકા સુધી તું રાખીશ હાથમાં તો અમર થઈ જાય। એટલે દેવોને ભય લાગ્યો, એટલે સિંધ નદી અને સાગરનો એ સંગમ હતો। આવી એક દેવોએ માયા રચી અને રાવણની મદદ માગી, ભાઈ આ ગાય કાદોમાં ખૂતી ગઈ તું મદદ કર, એમ જ જતો રહીશ તો ગાયનું મૃત્યુ થશે તને ગૌહત્યાનું પાપ લાગશે। એટલે રાવણ ગાય કાઢવા માટે નીચે આવે। ખૂબ રાવણે ગાય કાઢવાનો પ્રયત્ન કરી જોયો, ગાય નીકળતી એટલે જુસ્સામાં એ લિંગને પોતે નીચે મૂકી દઈશ અને ફરી ગાય કાઢવા માટે જાય તો ત્યાં બધી માયા અદૃશ્ય થઈ ગઈ। એટલે રાવણને ખ્યાલ આવી ગયો કોઈ દેવે મારી સાથે માયા કરી લિંગ નીચે મુકાયું। ભગવાને મને ના કરી હતી કે આ લંકા સુધી હાથમાં રાખજે તો તું અમર થઈશ। ફરી પાછો લિંગ લેવા હું પોતે જાય છે તો ત્યાં કોટી લિંગ દેખાણ રાવણને। એક લિંગની જગ્યાએ જ્યાં દ્રષ્ટિ કરે ચારે બાજુ ભાસ થાય। એટલે રાવણ વિદ્વાન હતો, પોતાની વિદ્યાના બળથી આ મૂકેલા લિંગને ઓળખી જાય, ઉપાડવાનો પ્રયાસ કરે, ઉપડતો નથી, અંદરથી અવાજ આવે, આકાશવાણી થાય, રાવણ ઉપાડજે નહીં, મેં તને સૂચના આપીને તે પાલન ન કર્યું, આ નીચે મૂકી દે, લાલો દુનિયાનો ઉદ્ધાર કરવાની બિરાજમાન થઈ ગયો, તું લંકા જતો રહે। રાવણે અમર થવું તું વિચાર કર્યો, જો લંકા જતો રહીશ તો ત્યાં તો એક દિવસ મારું મૃત્યુ છે, મારે અમર થવું છે, મારે લંકા તો ન જવું। ફરી તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા। એ વખતે જે કોટી લિંગ હતા બધા સમાઈ જાય ભૂમિમાં। મુખ્ય એક લિંગને ફરી ભોળાનાથને વરદાન માગવાનું કહે, ફરી પણ રાવણે અમર થવાનું માગ્યું। એ સમયે ભગવાન એને નાભીની અંદર અમૃત રાખી દીધી કે રાવણ હવે આ વાત કોઈને બતાવતો નહીં કે મારી નાભીમાં અમૃત છે, જ્યાં સુધી કોઈને આ વાત બતાવીશ નહીં ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય। રાવણ અહીંથી અમર થઈ લંકા જાય, એ વાત એના ભાઈ વિભીક્ષણને બતાવી દે, મને કોઈ દેવ મારી ન શકે કારણ કે મારી નાભીમાં અમૃત છે। આમ ભેદ ખોલ્યા પછી ભગવાન રામનાથી રાવણનું મૃત્યુ થાય, મોક્ષ થાય। એ સમયે 33 કોટી દેવ બધા દેવ અહીંયા આવે ભગવાનની સ્થાપના કરવા અને ઉત્સવ મનાવવા કે રાવણ એટલી મોટી શક્તિ અહીં પ્રાપ્ત કરી હતી અને દેવો પણ બધા રાવણના હાથથી મુક્ત થઈ ગયા। એટલે 33 કોટી દેવો આવી ભગવાન નારાયણના હાથથી ભગવાન ઉપર જલનો અભિષેક કર્યો। એ જલનો પ્રવાહ અહીં મોટું સરોવર હતું, સરોવરની અંદર જાય એટલે સરોવર નામ અહીં નારાયણ સરોવર રાખે। એમાં બધા દેવો સ્નાન કરે, અહીં ભગવાનની સ્થાપના કરે।
એટલે કોટિલિંગ બન્યા હતા એટલે દેવ કોટેશ્વર નામ આપે. આ રીતે ભગવાન બિરાજમાન થયા. એને ત્રીજો યુગ કહેવાય, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને આપણે કલિયુગ. દેવો પણ જ્યારે આરાધનાના ઈષ્ટદેવ કહેવાય મહાદેવ, એ આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે હજારો યાત્રી ભગવાનના દર્શન કરવા માટે, કારણ કે આપણું આ ચારે ધામનું યાત્રાનું ફળ પુણ્ય પ્રાપ્ત થાય આવું મહાન તીર્થ છે. હજારો યાત્રી અત્યારે આવી અને આ પવિત્ર શ્રાવણ મહિનાનો પોતાના દર્શનનો લાભ લે છે અને ખૂબ જ ઉત્સવથી બધા અહીંયા આવે છે. તો આ પવિત્ર તીર્થની અંદર આવી અને પોતાને ધન્ય માને છે કે મારે આથી આ દર્શન થઈ ગયા. આજે આપણા મોટા મોટું મંદિર એટલે કચ્છમાં કોટેશ્વર ભગવાનનું ખૂબ જ મહિમા છે અને શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ એટલે બીજ અમે દર્શન કરવા આવ્યા છીએ અને કોટેશ્વર મહાદેવને પ્રાર્થના કરી છે ભગવાન મુંછક માફ કરો અને વરસાદ થાય આપણા વિસ્તારમાં એવી ભગવાનને પ્રાર્થના કરી છે. અને જ્યારે પણ કઈ તકલીફ હોય આપણા વિસ્તારમાં કે કચ્છમાં ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન કોટેશ્વર ભગવાન ખૂબ દયાળુ છે અને કાયમ બચ્ચા છે અને સાંભળે છે. અમારો કોઈ મહિનો ન જાય બાકી ભગવાન આપતા જોઈએ. ત્યાંથી પછી ચિકબાઈ ભગવાન નાટસો જઈએ બીજા વાસની માતાજી કને એટલે કોટેશ્વર ભગવાન એક જ પ્રાર્થના છે કે ભગવાન ભૂખ માફ કરો. અમારા કને પશુઓ વધારે છે એટલે ચરાની પાણીની બધી થાણ છે તે ભગવાન દયા કરે અને તમામ લોકોને ખાસ કચ્છનાને કે આપણે સોમનાથ જેટલી જ મહિમા છે આપણે કોટેશ્વર મહાદેવની એટલે કચ્છના જેટલા વ્યક્તિ ગામમાં બધા આપણે જતા હોઈએ પણ કોટેશ્વર હિન્દુ સમાજને આપણે તમામ લોકોને આપણે કોટેશ્વરના દર્શન મહાદેવના સોમવારના કરવા જરૂરી છે. તો બધાને વિનંતી અને બધા કોટેશ્વર મહાદેવના દર્શન કરે અને બધાએ ભગવાન એમની સાથે દરિયો અત્યારે સાગર સગર બ્રહ્માને વિષ્ણુ ઇન્દ્રદેવને એમને પણ પ્રાર્થના કરીએ અને કોટેશ્વર ભગવાનને પ્રાર્થના કરીએ તો જ આપણી મનોકામના પૂરી કરે. બહુ સરસ કામકાજ છે. મંદિરની બહુ વ્યવસ્થા સારી છે. કોટેશ્વર મહાદેવની કૃપા તો મારા ઉપર વર્ષોથી છે. શ્રાવણ મહિનામાં થોડીક વધારે રહે છે. શ્રાવણ મહિનામાં હું આવું છું ત્યાંના પૂજારી ગણ મારી ખૂબ મદદ કરે છે. બહુ સારું કામકાજ છે. ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ભુજમાંથી 31/26 રોજ રિટાયર થયો છું અને 2001 થી હાલ સુધી ભુજમાં જ રહું છું અને દર મહિને અથવા 2 મહિને દાદા દર્શન કરવા અમે કોટેશ્વર દાદા દર્શન કરવા આવીએ છીએ અને શ્રાવણ મહિનામાં અચૂક 2 થી 3 વખત આવીએ છીએ. અને ભુજથી મારા જે મહેમાન આવ્યા છે ડોક્ટર ભરતસિંહ ઝાલા, એને પણ આજે દર્શનનો લાભ મળ્યો છે અને મોહનશ્રી દ્વારા અમને જે પૂજા અને અર્ચના કરાવી બદલ ખૂબ ખૂબ આભાર. અમે ખૂબ ધન્યતા અનુભવી અને ભગવાન ભોળાનાથ કોટેશ્વર મહાદેવ બધાને સુખ શાંતિ સંપત્તિ કીર્તિ નિરોગી નિર્વિઘ્ને જીવન પસાર થાય અને દેશની સુરક્ષા કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજજીની 650મી જન્મ જયંતિ નિમિત્તે સમરસત સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત કર્ણાવતી મહાનગરમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્ય અને રાજ્ય સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં કાશીમાં ગુરુ રવિદાસ મહારાજના જન્મસ્થળની પવિત્ર માટીથી ભરેલા કળશનું વિતરણ અને વિદાય કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદ ચાવડા હાજર રહ્યા હતા. ગુજરાતના દરેક ગામમાં પહોંચતા આ પવિત્ર કળશ દરેક વ્યક્તિને સામાજિક એકતા, સંવાદિતા અને સૌહાર્દનો સંકલ્પ આપશે. ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના નેજા હેઠળ સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના શુભાશય સાથે રવિવારે સરસ્વતી સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં એલકેજીથી લઈને સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધી વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા સમાજના આશરે 323 જેટલા તેજસ્વી તારલાઓનું મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભના આયોજન અંગે વિગતો આપતા ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પ્રમુખ હિમાંશુ કિરીટભાઈ ચાબળે જણાવ્યું હતું કે સમાજના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને તેઓ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા પ્રેરાય તે માટે આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે મહાસ્થાનની નવી નિમાયેલી કારોબારી કમિટી દ્વારા આગામી સમયમાં શૈક્ષણિક, આરોગ્યલક્ષી તેમજ અન્ય વિવિધ સમાજ ઉપયોગી કાર્યોને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવવામાં આવશે. આ ઉપરાંત સમાજમાં એક નવો અભિગમ અપનાવીએ સન્માન લગ્ન જેવા પ્રશંસનીય કન્સેપ્ટને પણ ટીમ દ્વારા આગળ વધારવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવશે.
સન્માનિત થયેલી સમાજની વિદ્યાર્થીની વંશિકા રમેશ જોશીએ પોતાના પ્રતિભાવમાં સમાજની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા આયોજનોથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દી બનાવવામાં મોટો સપોર્ટ અને પ્રોત્સાહન મળે છે. સમાજ દ્વારા અપાતી આ સરાહના જોઈને અન્ય બાળકો પણ વધુ મહેનત કરવા માટે પ્રેરાશે. તેવી જ રીતે અન્ય એક વિદ્યાર્થીની વિધિ હિતેશભાઈ રાડિયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહાસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે આગળ વધતા યુવા વર્ગને આ રીતે પ્રોત્સાહિત કરવાથી ખૂબ જ ગૌરવની લાગણી અનુભવાય છે. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરી જીવનમાં આગળ વધવાનું સતત મોટિવેશન મળતું રહે છે. સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. શ્રી ભુજ સાંસદ બ્રાહ્મણ મહાસ્થાનના નેજા હેઠળ અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજરોજ શ્રી સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેની અંદર એલકેજીથી કરી અને વિશિષ્ટ સિદ્ધિ પામેલા સ્નાતક અનુસ્નાતક કક્ષાના લગભગ 323 જેટલા છોકરા છોકરીઓનું અમારા આજે સમાજ દ્વારા આજે સન્માન કરવામાં આવશે. તદુપરાંત શ્રી ભુજ સાંસદ બ્રાહ્મણ મહાસ્થાનની આ નવી વરાયેલી કમિટી દ્વારા અમો અગાઉના સમયની અંદર શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી અને વિવિધ સમાજ ઉપયોગી કાર્યો કરવાની જે અમારી નેમ છે એને અમે આગળ ચાલુ રાખશું. તે સિવાય અમારું જે એક નવું કોન્સેપ્ટ છે સન્માન લગ્ન, એનું પણ અમારી ટીમ દ્વારા અમે આગળ ધપાવવાની પ્રયત્ન કરશું. આજે અહીંયા પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ થાય છે. સ્ટુડન્ટને એન્કરેજ કરવા માટે એ લોકોને સપોર્ટિવ કરે છે ને ડિફરન્ટ પ્રોગ્રામ થાય છે. રિઝલ્ટની માર્કશીટ એ બધું સબમિટ થાય છે ને ઘણો એન્કરેજમેન્ટ છે અમને અમારી સમાજથી. ને આવી જ રીતે ઘણા બધા પ્રોગ્રામ થતા હોય છે સ્ટુડન્ટને એન્કરેજ કરવા માટે, એ લોકોના ફ્યુચર બનાવવા માટે ને એ લોકોને સપોર્ટ કરવા માટે, તાકી બીજા છોકરા પણ એ લોકોને જોઈને વધુ ઘણો હાર્ડવર્ક કરી શકે ને એ લોકોને પણ એન્કરેજમેન્ટ મળે. આજે અમારું મહાસ્થાન છોકરાઓનું છોકરીઓનું એજ્યુકેશન જે વધી છે, જે આટલું બધું એ લોકો ભણાવે છે, એવી રીતે સન્માન કરે છે. આજે ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે આટલા બધા છોકરાઓ છે, આટલું બધું ભણવાનું મોટિવેશન એમને મળે છે કે હજી અમે ભણીએ, એવી રીતે આગળ વધતા કચ્છના વિશ્વવિખ્યાત બન્ની ઘાસ મેદાનમાં ફરી એકવાર કાળિયારની હાજરી જોવા મળશે. સ્વતંત્રતા દિવસના અવસર પર ગુજરાત વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી કુલ 20 કાળિયાર, જેમાં 5 નર અને 15 માદાનો સમાવેશ થાય છે, તેમને બન્નીના કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યા છે. કાળિયારને બન્નીમાં પુનઃસ્થાપિત કરવાની આ પહેલ માત્ર વન્યજીવોને તેમના કુદરતી આવાસમાં પરત લાવવા પૂરતી સીમિત નથી, પરંતુ બન્નીના વિશિષ્ટ ઘાસ મેદાનના પર્યાવરણને વધુ મજબૂત બનાવવાની પણ દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કાળિયારની પુનઃસ્થાપનાથી સ્થાનિક શાકાહારી વન્યજીવોની વસ્તી વધારવા, જૈવ વિવિધતાનું જતન કરવા તેમજ ઘાસ મેદાનની કુદરતી ખાદ્ય શૃંખલા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ મળશે. કચ્છનું બન્ની ઘાસ મેદાન પોતાની વિશિષ્ટ કુદરતી સંપત્તિ, વિશાળ ઘાસના મેદાનો અને સમૃદ્ધ જૈવ વિવિધતા માટે આગવી ઓળખ ધરાવે છે. ત્યારે કાળિયારની વાપસી બન્નીના વન્યજીવ સંરક્ષણ માટે નવી આશા જગાવતી ઘટના બની છે. આવા પ્રયાસો કચ્છની અમૂલ્ય કુદરતી વિરાસત અને વન્યજીવોને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત રાખવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રોજેક્ટ ચિતાના ભાગરૂપે આપણે બન્ની વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુમાં છે અને એક ચિતા માટે થઈને પ્રે બેઝ ઓગમેન્ટેશનની જે કામગીરી અત્યારે બન્નીમાં ચાલી રહી છે, ભાગરૂપે આપણે અલગ અલગ જગ્યાએથી અત્યારે તૃણાહારી પ્રાણીઓ બન્ની ખાતે આપણે એકજૂટ કરી રહ્યા છીએ. એના ભાગરૂપે તાજેતરમાં જ આપણે જાણ્યું હશે કે 15 ઓગસ્ટના રોજ વનતારા તરફથી આપણને 20 કાળિયાર વન્ય પ્રાણીઓ આપણને મળ્યા છે. પરંતુ એ માત્ર એક જ એવું પોપ્યુલેશન નથી કે જે આપણને ત્યાંથી મળ્યું હોય. આપણે એ સિવાય પણ ગુજરાતમાં અન્ય જગ્યાએથી જેમ કે એકતાનગર સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને ઇન્દોરા પાર્ક ગાંધીનગર ખાતેથી, તેમજ તાજેતરમાં આપણને ભાવનગર વિસ્તારમાંથી પણ વન્ય પ્રાણી કાળિયારને લાવવા માટેની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળેલી છે અને આપણે એના ભાગરૂપે 9 કાળિયારનો એક લોટ બન્ની ખાતે લાવેલા પણ છીએ. આમ જો ઓવરઓલ જોઈએ તો આ જે હર્બીવોર ઓગમેન્ટેશનની જે કામગીરી છે એમાં બ્લેકબકનું આપણે જે ઓગમેન્ટેશન છે એ નિયરલી 200
નંબરની આજુબાજુમાં અત્યાર સુધીમાં કરી લીધું છે અને બાકીની કામગીરી ચાલુ છે. પ્રોજેક્ટ ચિતાની જ્યાં સુધી વાત છે, કારણ કે આ એક ચિતા પ્રોજેક્ટના ભાગરૂપે કામગીરી ચાલુમાં છે, તો એમાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની એ બહુ સારી કામગીરી અહીંયા બંનીમાં કરી છે અને અંદાજિત બગડિયા ખાતે વિસ્તારમાં 660 હેક્ટર એરિયામાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની કામગીરી કરેલી છે, જેમાં આપણા બંનીમાં જોવા મળતા જે દેશી ઘાસ છે, ધામણ છે, ઝીંઝુઓ છે, શિયાળપૂછ છે, દ્રબડ છે, આ રીતે આપણે આ ઘાસનું ત્યાં ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનની કામગીરી કરીને ગ્રાસલેન્ડ ઇમ્પ્રુવમેન્ટની કામગીરી કરી છે અને સાથે સાથે ત્યાં આપણે પાણીની વ્યવસ્થા કરી છે. એની ઉપરાંત આપણે ત્યાં હોસ્પિટલ બનાવી છે એક, અને એમાં આપણે અત્યારે કોન્ટ્રાક્ચ્યુઅલ વેટરનરી ડોક્ટર અને લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર પણ સેવાઓ આપી રહેલા છે. એટલે આમ ઓવરઓલ જોઈએ તો આપણે ચિતા માટે ના માત્ર એક ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન કે પ્રેબેઝની વ્યવસ્થા કરી છે, પણ સાથે સાથે એના હેલ્થને લગતું મોનિટરિંગ આપણા પાસે થાય એ માટેની પણ આપણે વ્યવસ્થા કરેલી છે અને એના માટે આપણે મેડિસિન્સ પણ વસાવી છે અને ઇક્વિપમેન્ટ પણ વસાવેલા છે. અને અપેક્ષા આપણે રાખી રહ્યા છીએ કે ખૂબ જ ટૂંક સમયમાં ચિતા બંની ખાતે આગમન થશે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધી કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.